બેઠકજી એ કેવલ મહાપ્રભુજીની તપની કે જપની ભૂમિ નથી, એ દૈવી જીવ ઉપર કરેલી કૃપાની ભૂમિ છે. એક એક બેઠકજીમાં જઈને મહાપ્રભુજીની એ અહેતુકી કૃપા. ગુરુ જ્યારે વરસવા લાગે છે ત્યારે ક્યાં પાત્રને જુએ છે, કઈ રીતે શ્રી વલ્લભ વરસ્યા એ ભૂમિ ઉપર, કયા જીવ ઉપર? ખરેખર તો એનું અવગાહન કરવાની એ ભૂમિ હોય છે. 84 બેઠક એ મહાપ્રભુજીના પરિશ્રમ, જે દૈવી જીવ માટે મહાપ્રભુજીએ કર્યો એના પ્રમાણ છે. મહાપ્રભુજીનું સર્વોત્તમ સ્તોત્રમાં નામ છે દૈવોદ્ધાર પ્રયત્નાત્મા. સતત દૈવી જીવોના ઉદ્ધાર માટે પ્રયત્નશીલ એવા શ્રી મહાપ્રભુજી છે. મહાપ્રભુજીનું જાગવું એ ભક્ત માટે છે, સૂવું એ ભક્ત માટે છે, ચાલવું એ ભક્ત માટે છે, જપવું એ ભક્ત માટે છે, ઉચ્ચારવું વચનામૃત કરવા એ ભક્ત માટે છે. શ્રી વલ્લભની પ્રત્યેક ક્રિયા એમના દૈવી જીવો માટે છે. સતત દૈવોદ્ધાર પ્રયત્નાત્મા મહાપ્રભુજી છે. અંગ બંગ કલિંગ કૈકટ મગધ મારુ સુર સિંધ તે તામસના અઘહર્યા પરતાપ પદ જગત. વલ્લભાખ્યાનમાં ગોપાલદાસજી આ એક એક લીલાઓનું સ્મરણ કરે છે કે મહાપ્રભુજીએ કેટલો પરિશ્રમ કર્યો છે આપણા પર. મહાપ્રભુજીએ શું આપ્યું આપણને, કઈ રીતે મહાપ્રભુજી આપણા જીવનના સર્વથી અધિક સૌથી મોટા ઉપકારી મહાપ્રભુજી બને. દુનિયાનો માણસ સંસારની વસ્તુ આપે અને એને જિંદગી ભર આપણે યાદ રાખીએ, પણ મહાપ્રભુજીએ ભગવાન આપણને આપ્યા અને એ વાત ક્ષણવાર પણ આપણે યાદ નથી કરતા, ક્યારે એનો ઉપકાર નથી માનતા. જીવનનો સૌથી મોટો ઉપકારી તો એ છે કે જે આપણો હસ્તમેળાપ ભગવાન સાથે કરાવી દે. સંસાર આપનારા સંસારની સાથે ખતમ થઈ જશે, મળ્યું એ પણ ખતમ થઈ જશે, જેણે લીધું એ પણ ખતમ થઈ જશે, જેણે આપ્યું એ પણ રહેવાનો નથી. આ ઉપકારી જે ગુરુ છે એ જે આપે છે એ શાશ્વત છે, આપનારો પણ શાશ્વત છે અને લઈને આપણે શાશ્વત બની જઈએ છીએ. નશ્વર લીધું તો નશ્વર રહેશો, જેને શાશ્વત સ્વીકાર્યું એ બધા શાશ્વત થઈ ગયા. જુઓ ને, હજારો વર્ષ બાદ પણ એ જેને ભગવાનને જીવનમાં સ્વીકાર્યા છે એ ભગવાન શાશ્વત થયા તો ભગવાનને સ્વીકારનારા પણ શાશ્વત બની ગયા. જીવવું એ કેવલ શરીરમાં ટકવું એ થોડી જીવન છે. કોઈની સ્મૃતિમાં જીવવું, કોઈના હૃદયમાં વસી જવું, કોઈની પ્રેરણામાં વસી જવું એ પણ જીવન જ છે. આજે પણ કેટલા કેટલા મહાપુરુષો શરીરથી નથી પણ આપણી પ્રેરણામાં છે, આપણી સ્મૃતિમાં છે. આજે પણ પ્રભુને ભોગ ધરતા હોઈએ ત્યારે મહાપ્રભુને યાદ કરીએ જ છે. આસુર વ્યામો લીલા કરી મહાપ્રભુજી તો આસુરી જીવો માટે, દૈવી જીવો માટે તો એ શાશ્વત છે. આપણે ત્યાં તો પ્રસંગ પણ આવે છે ને કે મહાપ્રભુજી જ્યારે કાશીમાં હનુમાન ઘાટ ઉપર નિત્ય લીલામાં પધારી રહ્યા, સોદામ પધારી, ત્યારે વૈષ્ણવ આવીને દંડવત કરીને પૂછે છે, જ્યારે આ પ્રગટ સ્વરૂપે આ ભૂતલ પર ન હો ત્યારે અમને આપનો અનુભવ કઈ રીતે થાય, અમે કઈ રીતે આપને મહેસૂસ કરીએ, અનુભૂત કરીએ. અને જ્યારે મહાપ્રભુજી આજ્ઞા કરે છે આ 6 સ્વરૂપે તો સદાય પ્રગટ રૂપે ભૂતલ પર રહી છે અને આમાંથી કોઈ એક તત્વનો પણ આશ્રય કરશે તેને સાક્ષાત મારો અનુભવ થશે. અને મહાપ્રભુજી ગણાવતા કહ્યું, મારા પાદુકાજીમાં હું સદાય છું, મારા ગ્રંથમાં હું સદાય બિરાજું છું, મારી માળાજીમાં હું સદાય બિરાજું છું, મારા હસ્તાક્ષરમાં હું સદાય બિરાજું છું, મારા વંશમાં હું સદાય પ્રગટ સ્વરૂપે છું અને મારી બેઠકજીમાં હું સદા પ્રગટ સ્વરૂપે બિરાજમાન છું. આ શ્રી મહાપ્રભુજીના વચન છે. અને એટલે મહાપ્રભુજીની બેઠકજીમાં
શ્રી મહાપ્રભુજી આજે પણ પ્રગટ સ્વરૂપે બિરાજે છે. જેને વચન ઉપર વિશ્વાસ ન હોય એને પછી કઈ વસ્તુમાં વિશ્વાસ આવે? એક વસ્તુ યાદ રાખો, પ્રભુ અને ગુરુ આ બંનેના વચન તમારી લોજિકમાં ન બેસતા હોય તોય વિશ્વાસ રાખજો. કારણ સમયાંતરે એ વચન પરનો વિશ્વાસ જે ચમત્કાર તમારા જીવનમાં કરશે એની કલ્પના આજે તમે કરી શકો એમ નથી. તમારી લોજિકમાં ના બેસતા હોય કદાચ કે આવું થોડી થાય, આવું કઈ હોય. કથામાં સાંભળતા સાંભળતા તમને એવું થાય, ભાગવતજીમાં, ગીતાજીમાં, અન્ય પુરાણોની કથામાં આવું કઈ હોય, આવું કઈ થાય. પણ કદાચ એ ન માની શકાય એવી વાત પણ તમને ભગવાનમાં માનતા કરી. ઘણી વાર જ્યાં બુદ્ધિ સમાપ્ત થાય ત્યાંથી તો ઈશ્વર શરૂ થાય છે. યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. જ્યાં જીવનું સામર્થ્ય પૂરું થાય ત્યાંથી ભગવાનના સામર્થ્યનો અનુભવ થાય છે. તો શ્રી મહાપ્રભુજીના વચન છે. આ 84 બેઠક એ તો મહાપ્રભુજીની 84 કુંજો છે. કારણ કે મહાપ્રભુજીનું એક સ્વરૂપ એ સ્વામીજીનું સ્વરૂપ છે. અને ભાવાત્મક ક્રમમાં એ પણ બતાવ્યું કે આ 84 બેઠક એ કેવલ બેઠક નથી, શ્રી વલ્લભની 84 કુંજો છે. જે વ્યાસજીના ચરિત્રમાં કે રચનાઓમાં 18 નો આંક બહુ મહત્વનો છે. 18 પુરાણ યા 18,000 શ્લોકો ભાગવતજીના, 18 મહાભારતના પર્વો હોય, 18 અક્ષોહિણી સેના હોય, ગીતાજીના 18 અધ્યાય હોય, વ્યાસજીના રચનાઓમાં 18 નો આંક બહુ મહત્વનો છે. એમ પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજીના ચરિત્રમાં 84 નો આંક બહુ મહત્વનો છે. મહાપ્રભુજીના 84 વૈષ્ણવ માનો, મહાપ્રભુજીની 84 બેઠક માનો, યા મહાપ્રભુજીને જે મંત્ર ઠાકોરજી આપ્યો એ બ્રહ્મ સંબંધ નો મંત્ર 84 અક્ષર. એવા અનેક 84. હમણાં એ 84 ની બહુ ચર્ચામાં હું જતો નથી, કારણ કે 84 લાખ યોનિમાંથી છોડાવનારું કોઈ તત્વ હોય તો એ મહાપ્રભુજીની આ 84 બેઠક છે. નક્કી આપણે એ કરવાનું કે 84 લાખ યોનિની યાત્રા કરવી છે કે 84 બેઠકની યાત્રા કરવી છે. કારણ કે 84 લાખ યોનિઓમાં ફરતો ફરતો જીવ આ જન્મમાં માણસ થયો. એમાં પણ શ્રી ઠાકોરજીની એવી કૃપા થઈ કે માનવ દેહ પણ એક વૈષ્ણવના ઘરમાં મળે. એવા પરિવારમાં જન્મ મળ્યો જ્યાં પ્રભુની ભક્તિ કરવાની બધી સુવિધા છે. સુચિનામ શ્રીમતાંગે, ગીતાજીના એ વચનોને યાદ કરું. પ્રભુ આપણું વૈષ્ણવ કુળમાં જન્મવું એ અકસ્માત નથી, ભગવાનનું આયોજન છે. પ્રભુએ ધારીને આપણને વૈષ્ણવ કુળમાં જન્મ આપ્યો છે. તમે વૈષ્ણવ કુળમાં આવ્યા નથી, ઠાકોરજીએ તમને મોકલ્યા છે. કારણ એને આ જન્મમાં તમને સ્વીકારી લેવા છે, પોતાના કરી લેવા છે, પોતાના બનાવી લેવા છે. એટલે ક્યારે એવું અકસ્માત ન માનતા કે હું ત્યાં હોત તો ત્યાં હોત, આ ઘરમાં જન્મ્યો તો આ માનતો ના. તમે ગમે ત્યાં જન્મ્યા હોત તમે વૈષ્ણવ જ થાત, તમે પ્રભુને ભજનારા જ થાત. કારણ પ્રભુએ નક્કી કર્યું છે કે આ જન્મમાં મારે આને મારી સેવામાં લઈ લેવું. આ પ્રભુની વ્યવસ્થા છે. પ્રભુએ ધારીને આ કર્યું છે. એમને માનતા કે અચાનક કોઈ સંજોગોથી થઈ ગયું. અરે ના, આ અચાનક તો આપણા માટે હોય છે, પ્રભુ માટે તો બધું ગોઠવેલું જ હોય છે. આપણી બુદ્ધિની બહાર હોય એ આપણને આશ્ચર્ય લાગે. કોઈ જાદુગરનો ખેલ જુઓ તો જ્યાં આપણા લોજિકની બહાર છે કે આપણને ચમત્કારને આશ્ચર્ય લાગે. પણ જાદુગરને આશ્ચર્ય નથી લાગે, એને તો બધું ગોઠવેલું છે. એને તો કબૂતર છુપાવેલો જ છે, આપણા માટે આશ્ચર્ય છે. એમ પ્રભુએ બધું ગોઠવેલું છે, આપણા માટે આશ્ચર્ય છે. આપણને લાગે ઓ મને અચાનક મળી ગયું, મારો વારો આવી ગયો, મને તક મળી ગયું, મને અવસર મળી ગયો. તમને ખબર નહોતી, ઠાકોરજીને બધી જ ખબર હતી.
મહાપ્રભુજીને બધી જ ખબર હતી કે આ 84 બેઠકના ઉત્સવમાં મારે આ 84 પરિવારને જ મનોરથી બનાવવા છે. મારે આ કથામાં આ પરિવારને જ મનોરથી કરવા છે. આ ઠાકોરજીએ તો લખી જ રાખ્યું હતું. તમને ઈચ્છા પછી થઈ. તમને એમ થયું કે આમના ફોનથી વાત થઈ, આનાથી વાત થઈ. અરે ના, એના હૃદયમાં વલ્લભે બિરાજીને જ તમને કેવડાવ્યું છે. કારણ કે આ ઈચ્છા તો મહાપ્રભુજી. અને જ્યારે આવો ભાવ હૃદયમાં જાગશે ત્યારે આ મનોરથનો આનંદ અનેક ગણો વધી જશે કે જુઓ, મહાપ્રભુજીએ મારો હાથ પકડી મને એમના બેઠકજીની સન્મુખ બેસાડી. શ્રી વલ્લભ મારી પાસે આ સેવા લેવા માંગે છે. તો આપણે બધા જ ધન્ય થયા છે, ભાગ્યશાળી થયા છે આ 84 બેઠકની ગાથા, કથા અને મનોરથનો લાભ લેવા માટે. આપણે ત્યાં વૈષ્ણવ ધર્મમાં આટલા આપણા આધ્યાત્મિક કેન્દ્રો એટલે કે ધર્મ સ્થાનો માનવામાં આવે છે. એક મંદિર, બીજું હવેલી, ત્રીજું ચરણ ચોકી અને ચોથું બેઠક. આ 4 સ્થાનો આપણા આધ્યાત્મિક કેન્દ્રો માનવામાં આવે છે. પુષ્ટિ માર્ગમાં આખા વિશ્વમાં મંદિર એક જ છે અને એ છે નાથક દ્વારામાં આવેલું શ્રીનાથજીનું મંદિર. ત્યાં મંદિર શબ્દનો પ્રયોગ કરાય છે. શ્રીનાથજીનું મંદિર છે કારણ કે ઇતિહાસ એમ કહે છે, પ્રભુની લીલાના પ્રસંગો એમ કહે છે કે જ્યારે ત્યાં હવેલીનો નકશો બનાવવા ગયા, મહાપ્રભુજીએ નકશા બનાવનારને કહ્યું કે બનાવો શ્રીનાથજીનો હવેલીનો નકશો. અને જેટલી વાર બનાવે તો ધ્વજા અને શિખર બની જાય. મહાપ્રભુજીને આશ્ચર્ય થાય કે મહાપ્રભુજી હવેલી એટલે સુસજ્જ ઘર, નંદ બાબાનું ઘર, નંદાલય, એને હવેલી કહેવાય. અને એનો મેપ બનાવવા જાય ત્યાં તો ઘર જેવું હોય પણ બની જાય શિખર, ધ્વજા. મહાપ્રભુજીને આશ્ચર્ય થયું ને કહ્યું 3 વાર આવું થયું. એટલે શ્રીનાથજીની સન્મુખ આવ્યા ને કહ્યું, બાબા આ શું લીલા છે, આ શું ખેલ કરો છો? ત્યારે શ્રીનાથજીએ કહ્યું કે મારી ઈચ્છા જગુદ્ધારક રૂપે બિરાજવાની છે અને એટલા માટે મંદિરનો નકશો બને છે. પ્રભુની ઈચ્છા જાણી મહાપ્રભુજીએ શ્રીનાથજીનું મંદિર સિદ્ધ કરાવ્યું. ત્યાં ધ્વજા, શિખર, એ રીતનું મંદિર સિદ્ધ થયું. પ્રભુની ઈચ્છા થઈ મારે તો જગુદ્ધારક રૂપે બિરાજવું છે, સમસ્ત દૈવી જીવોનો ઉદ્ધાર કરવો છે. તો મંદિર એક શ્રીનાથજી, બીજું જ્યાં જ્યાં વલ્લભકુલ દ્વારા સ્થાપિત થયું એ હવેલી કહેવાય. અને હવેલી એ કેવલ શ્રીનાથજીનું સ્વરૂપ બિરાજી જાય એનાથી કોઈ હવેલી નથી થતી. એ મહાપ્રભુજીના સેવા ક્રમથી હવેલી થાય છે. એ નંદાલયના સેવા ક્રમથી હવેલી થાય છે. બધા આપણે ભાગ્યશાળી થયા. લંડન ખાતે કેવું સુંદર શ્રીનાથ ધામ રૂપે આપણને હવેલી મળી. જાણે એ સ્થાન ઠાકોરજીએ પોતાના માટે પસંદ કરીને રાખ્યું. આપણા સામર્થ્યમાં નહોતું. વિચારવા જાઓ કે આપણે આ લઈ શકીશું, અહીંયા શ્રીનાથજીની હવેલી થાય, એ આપણા કોઈની કલ્પનાની બહાર. પણ વિચાર્યું ન હોય એવું કરી આપે એનું નામ જ તો કૃપા કહેવાય. ધાર્યું ન હોય ને થાય એનું નામ જ તો કૃપા કહેવાય. અને પ્રભુએ કેવું સુંદર શ્રીનાથ ધામ કરી આપ્યું. ત્યાં ફેસલાઓ થતા હતા, ચુકાદાઓ અપાતા, કોર્ટ હતી, જજ બેસતા હતા. કોણે ધાર્યું હતું કે દુનિયાનો નાથ આવીને ત્યાં બિરાજી જવાનો છે, તીર્થ બની જવાનો છે. જ્યાં લોકો ઝઘડા લઈને આવતા હતા ત્યાં લોકો હવે શ્રદ્ધા લઈને આવવા માંડ્યા છે. ત્યાં જ્યાં તર્ક વિતર્કો થતા હતા, લોજિકો અપાતા હતા, કાયદાઓ બતાવતા હતા, ત્યાં હવે પ્રભુના સ્તોત્ર પાઠ અને કીર્તનો ગવાય છે. વિચાર તો કરો, આપણે સમસ્ત યુકેમાં વસતા વૈષ્ણવે આ યુકેની ભૂમિનું ઋણ ચૂકવ્યું હવેલી બનાવી. આ ભૂમિનું જે ઋણ હતું ને આપણા બધાના માથે, કે આ ભૂમિમાં આવીને તમે સુખી થયા, સંપન્ન થયા, તમારા વ્યવસ્થા સંસારની ગોઠવાઈ, તો ભૂમિના ઋણ હોય છે આપણા. અને આપણે બધાએ હવેલી બાંધી. અને ભૂમિને સૌથી વધારે આનંદ ક્યારે થાય? જ્યારે ભૂમિ ઉપર ભગવાન પધારે. એમ ભાગવત કહે છે. અને આપણે ભગવાનનું અવતરણ કરી શ્રીનાથજીને આ ભૂમિ પર પધરાવી
આ ભૂમિનું ઋણ અદા કર્યું. અને આજે જે દર્શન થતા હતા સવારે નંદ મહોત્સવમાં શ્રીનાથજી બાવા જે શોભી રહ્યા હતા, જે 16 શણગાર સજી શ્રીનાથજી બાવાનો ઠાઠ જોઈ હૃદય ગદગદિત થઈ જાય કે જે વસ્તુની આપણે કલ્પના કરી હતી, સ્વપ્નો જોયા હતા, અને જેના ઉપર કૃપા હોય ને એ જ સ્વપ્નોને સાકાર થતા જોઈ શકે. બાકી સ્વપ્નો જોનારા તો દુનિયામાં ઘણા હોય છે, પણ જેના માથે શ્રીજીનો હાથ પડી જાય એ જ સ્વપ્નોને સાકાર થતા જોઈ શકે. અને જે રીતે શ્રીનાથજી શોભી રહ્યા હતા એમ લાગે કે ભાગ્યશાળી છો લંડનના વાસીઓ, તમને નાથ દ્વારા અહીંયા મળી ગયું. એમ જ લાગે જાણે નાથ દ્વારામાં આપણે દર્શન કરી રહ્યા. એવો જ આનંદ, એવો જ સેવાક્રમ. મૂળ વાત છે સેવાક્રમની, ટ્રેડિશન, પરંપરાની, પ્રણાલિકાની. શ્રીનાથજી તો હોય પણ મહાપ્રભુજીની પ્રણાલિકાથી સેવા થાય ત્યારે પુષ્ટિ પુરુષોત્તમ એમાં આવીને બિરાજતા હોય છે. કેવલ કોઈ મૂર્તિમાં ભગવાન નથી હોતા, પણ એ ગુરુની સેવા પ્રણાલિકામાં એ ભગવાનને પ્રગટાવવાનું સામર્થ્ય હોય છે. ત્યારે એમાં પુષ્ટિ પુરુષોત્તમ આવીને બિરાજમાન થતા હોય છે. એટલે બહુ જ મહત્વનું છે. મકાન ગમે તેટલું ભવ્ય હોય, ગમે તેટલી જાહો જલાલી દેખાય, પણ ગુરુએ બતાવેલો સેવાક્રમ ન હોય તો એમાં પ્રભુને પ્રસન્નતા ના હોય. અને એટલા માટે આપણે કોશિશ કરીએ છીએ જેવો પુષ્ટિ માર્ગી હવેલીનો સેવાક્રમ હોય, જે પરંપરા હોય, જે પ્રણાલિકા હોય, એને સાચવવી, એમાં કોમ્પ્રોમાઇઝ નહીં કરવું. બને તો કોશિશ કરી એ જે હવેલીની પ્રણાલિકા છે એ જ ચાલવી જોઈએ, જેથી પુષ્ટિ પુરુષોત્તમ એમાં બિરાજમાન થઈ અને દૈવીજી ઉપર કૃપા કરે.